हेलो। हेलो। हाँ जी, नमस्ते। नमस्ते नमस्ते। जीव છે કાકા? કોણ બોલો? હા, કોણ બોલો? તમારો નંબર ઉપિન નથી. બોલું. ઉપિન હાજી, ઉપિન બોલું. એક મિનિટ, હજી નામ નથી સંભળાયું મને. ઉપિન ઉપિન. અચ્છા, ઉપિનભાઈ. હા, હા, બોલો બોલો ઉપિનભાઈ. કેવું છે કયો? બસ તમે રૂપાલના હશો એવું લાગે છે. ના ના, તો હું રહું છું આપાનું. ના, પણ તમે આવું પૂછો છો એટલે કહું છું કે પહેલી વાર વાત કરતા છતાં તમે કેમ છો કાકા એમ પૂછો એટલે. અનુભવ ઘણો તમારો યાર. અચ્છા, એટલે વિડીયો જોયેલા છે એમ મારા. હા, સમજાઈ ગયું સમજાઈ ગયું. તમે યાર છોકરાનો બહુ ચગાયા છે યાર. હું તો મારા ઘેર શાંતિથી બેઠો છું ભાઈ. હા, હું તો પણ યાર તમે ઉશ્કેરો છો બહુ છોકરાની યાર. મેં તો જો ફોન નથી કરતો તમને મેં કર્યો તો કંઈ. ના ના, નહીં કરેલો. તમને એટલું કહેવા માટે જ ફોન કર્યો મેં યાર કે તમે છોકરાને ઉશ્કેર્યા વગર તમારે જે કરવાનું છે તમે સીધી લીટીમાં કરી નાખો ને ખોટી છોકરાનું શું લેવા વસ્તી ચડાવો છો વાયરલ. એક મિનિટ, હું શું કરું એ મને શીખવાડો એટલે હું એવું કરીશ. હા, હું શું કરું કે જેથી છોકરાઓ ઉશ્કેરાય નહીં અને હું મારું કામ કરું. તમે છોકરાને ફોન આવે તમે સીધી લીટીમાં એમ કહી દો કે તમારે આ કોમથી વાત કરવી હોય તો સીધી લીટીમાં વાત કરો. આડી નવરી વાત કર્યા વગર મારો ને ગોળી કે બીજી આ વાત કરવી પેલી વાત કરવી ખોટી બીજી ખોટો કરાવો છો. તમારી વાત સાચી. જો ભાઈ, જે માણસ સારા છે ને એની સાથે સારી પણ વાત થાય છે. ગાળાગાળીવાળા સાથે ગાળાગાળીવાળી વાત થાય છે. ટાઈમ પાસવાળા સાથે ટાઈમ પાસ કરું છું. પણ આપકો શોર્ટ ટાઈમ પાસ ને તમારા જોડે ટાઈમ છે એવું? જો ભાઈ ટાઈમ પાસ કરવાવાળા ટાઈમ કરતા હોય પાસ તો હું તો કલાક તો કરી જ લઉં ને ટાઈમ પાસ. હે વરદાયની માતા, તમારો આશીર્વાદ શ્રમમાં છે, ઘીના બગાડમાં નહીં. અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની. રૂપાલ પલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લીમાં પર કરશે, પણ નીચે પડેલા ઘી ઉપર ભક્તોને ચલાવવા પડશે. માં વડેચી, ખાવાલાયક ઘી કાદવ અને કીચડ કરવો પડશે. માં જગદંબા, કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું, આ તો પાપ છે. માં જગતજનની જય. માં વડેચી, રૂપાલ પલ્લી મંડળના સેવકો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે એક વૃક્ષ કાપવું શું એ ભક્તિ છે? ઘી રસ્તા પર ઢોળી દેવું શું એ પ્રસાદ છે? ગરીબ સુધી ન પહોંચે શું એ સેવા છે? જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો, શું આ પલ્લી ઉત્સવ કહીશો? માં જગદંબા, તું અમને આશીર્વાદ આપ. દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે. કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનથાળ ખવડાવીએ. માં અંબે, અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ. ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ. ધર્મની સાથે ઓળખ. જ્યાં તેલ વેડફાય નહીં, વપરાય સેવા માટે, એ ડભોડા હનુમાન છે. જય માં વરદાયની. કે તમે નવરા લાગો અમારે. ના, એવું નહીં. તમને એ ખબર નથી કે મને આમાંથી કમાવા મળે. એવું કઈ રીતે કમાવાનું મળે? અરે ભાઈ, તમને ખબર નથી યુટ્યુબ ને ફેસબુક શું કામ કરે છે? હા, એટલું બધું કોઈ આઈડિયા નહીં. તો તમને કમાવાનું કરવું પડે. એ તો views આવે તો નહીં યાર. નહીં, તમને સમજાવું. જે લોકોને હાવ નવરા હોય નહીં ખબર, મોબાઈલમાં મંડ્યા રહેતા હોય છે, આંગળી ઊંચી ઊંચી કર્યા કરે, પછી જોવા જેવો તો સાંભળો પાછા. તો બસ આવું કોક ના કોક નવરો હોય ત્યાં વિડીયો જોતું હોય, બાકી તો કોને નવરાશ છે આટલી બધી? પણ views આવવા જુઓ ને તમારે યાર. હા, એક તો વિડીયો તમારો ઉપડવો જુઓ ને એવો. તો પછી આ ઉપડે તો છે એટલા આપણે તો અરે ભાઈ, તમને ખબર નહીં કે કેટલા લોકો જોતા હોય. તમે જોતા નહીં લાગતા વ્યુઅર્સ. ના ના, બહુ સારું. તો જુઓ તમે, વ્યુઅર્સ જોવાના. આમાં શું વ્યુઅર્સ ઉપરથી જ નક્કી થાય. અને આમાં કયો વિડીયો ચકી જાય કોઈને ખબર નહીં. કોઈક અમે તમે નહીં માનો, આ જે ગાળ દેવાવાળા છે એ વધારે જોવું છે લોકો. બોલો. ના હોય. હા, એટલે મારે લખવું પડે છે કે ભાઈ આ હેડફોનથી સાંભળજો. તો મારા બેટા હેડફોનથી એ સાંભળીને કામ પતાવી દેશે. એટલે કહેવા બાદ લોકોને શું ગમે તે આપણને શું ખબર પડે. એટલે મારે ટાઈમ પાસ હોય તો તમે એક બાજુ સમાજ સેવા કરવા નીકળ્યા છો ને એક બાજુ કમાવાની વાત કરો છો. તમે કાકા કલાકાર તો છો ત્યારે કોઠી. જો ભાઈ માતાજી કામ સોંપ્યું છે, બે કામ હંગાતે થાય મારા. માતાજી કે તું કામ કરજે તને ગાળ. તો તમે કમાવાનું ના વિચારો. પહેલો તો પ્રશ્ન હાર્યો થાય કાકા. જો પણ આ તો મારા હાથમાં ઓછું છે. મને ઓછી ખબર હતી આવું થશે. તમે વાત જ એવી કરી પછી હું તમને જવાબ આલું છું. ખાલી તમે ખેંચાઈ ના જશો ગયા. એમ નહીં, હું એવું કહું છું, મને ખબર નથી કે આવું થશે. હા બોલો. કોમેડી મને કમાવાનું મળે. મેં તમને ખાલી પ્રેમથી એટલી જ વાત કરી કે તમે માતાજીએ તમે એમ કીધું કે માતાજીએ મને કોમ એવું આલ્યું કે માતાજીએ કોમ આલ્યું તો તમે કમાવાનું શું વિચારો? અરે ફરી તમને બોલું છું, માતાજી કામ સોંપી, મને ખબર નહીં કે આમાંથી કમાવાય મળે. આ તો જેમ વ્યુઅર્સ વધ્યા ને મને એ ફેસબુક. કાકા તમે બહુ જોરદાર ખેલાડી માનો માન્યો. પણ એમની તમે સાંભળો, હું તમને કહી દઉં પછી તમે કહો. ફોટો માટે પાકા ખેલાડી તમે હો.
અરે ભાઈ એકવાર સાંભળી લો પછી તમે મને કહેજો, જેટલા વખાણ કરો એટલે કરજો. હવે યાર તમે યાર શું કહેવાનું તમને કયો? એમને હું ફેસબુકે શું મેસેજ આપ્યો તમને કહી દઉં પહેલાં તો. કયો મેસેજ એવો આવ્યો કે તમે તમારી એકાઉન્ટ ડિટેલ નાખો અને મોનિટાઈઝ કરો એમ. હજી મેં મોનિટાઈઝ નથી કર્યું પણ છતાંય લખેલું આવે છે આજે $4 કમાય અને કાલ $5 કમાય એવું લખેલું આવે છે. હવે શું કરું કહો? એટલે કમાય એવું લખાય એટલે તમને આટલા તમારા ખાતામાં પડી એવા છે પણ તમે, હું આગળ કરતો જ નથી મોનિટાઈઝ એટલે કહેવાય ને એનું એકાઉન્ટ બધું, પણ છતાં જમા રહે આપણે જેમ બેંકમાં કેમ બેંકમાં પૈસા પડ્યા રહે એમ ફેસબુકમાં પણ આવું લખેલું મારે રોજ આવે છે મેસેજમાં કે આજે આટલા લોકોએ વિડીયો જો મારો જોયો એના લીધે તમને આ $3 મળ્યા, આ $4 મળ્યા. $3 એટલે મારે કેટલા રૂપિયા થયા? 80 રૂપિયા ગણો ને તો એ 240 રૂપિયા થાય. એક દાડાના 240 રૂપિયા કશું કરાય વગર ખાલી તમારા અંગાથી વાત કરું છું એને મત મળ્યા ને મને તો. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે, શુદ્ધ ઘી, એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બધા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, અને પર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી, પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો. હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ, જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે. અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે, તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બનાય, રોટલો બને છે એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે, જરૂર હોય એ સાઇઝનો, લગભગ 6 ઇંચનો, અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો, એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ, અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા, સમજો કે અહીંયા છે તો અમે એખાદે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું, એ લોકોને કહીશું. હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે, અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે, ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે, ડોલથી કરે છે. હા, તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા, આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે, જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ, અને આરસીસીની જ. અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે, જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે, જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો, ઘી અભિષેક થયો, કે પલ્લી આગળ જતા રહે. હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવાતા, આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં, ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે, તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે, જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા, રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય, અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય અને સાફ સૂફી કરીને
ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફ્લરીડ પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે, પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ, એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે, એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય, પગ ઉપર આવે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કહું કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય, કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો, એવું કોઈ માતા ના કહે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે, તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે એવી કોઈ પ્રાર્થના, તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય, કદાચ બધી સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે, આપણે પરંપરાને નથી તોડી રહ્યા પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે, જે ખરાબ થાય છે એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે, એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે.